નમસ્કાર, સમાચારોમાં હું છું આપની સાથે હિરલ મહેતા। પાછલા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ થયો છે અને સૌથી વધારે રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસાદ થયો। સુરતના કામરેજમાં 1.81 ઇંચ અને બારડોલી માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો છે। કચ્છના રાપરમાં 1.69 ઇંચ જ્યારે ભાવનગરના વલભીપુરમાં 1.30 ઇંચ વરસાદ થયો। અમદાવાદના ધંધુકામાં 1.22 ઇંચ વરસાદ વરસ્યો। રાજ્યના 9 તાલુકામાં 1 ઇંચથી 2.25 ઇંચ વરસાદ નોંધાયો। તો રાજ્યભરમાં હવે વરસાદી માહોલ ફરી એક વખત જામી રહ્યો છે। પાછલા 24 કલાકમાં રાજ્યના 112 તાલુકામાં વરસાદ નોંધાયો છે અને સૌથી વધારે રાજકોટના પડધરીમાં 2.24 ઇંચ વરસાદ થયો છે। સુરતના કામરેજમાં 1.81 ઇંચ અને બારડોલી માંગરોળમાં 1.5 ઇંચ વરસાદ ખાબક્યો। કચ્છના રાપરમાં 1.69 ઇંચ વરસાદ થયો છે। ભાવનગરના વલભીપુરમાં 1.30 ઇંચ વરસાદ।